આપણે આપણી ટીમ સિગ્મા ક્રોપ સાયન્સની ટીમ આજે આવી ગઈ છે બરોડા ગામમાં, જે તિલકવાડા એરિયામાં આવે છે, જ્યાં જેના જે ઇન્ચાર્જ છે જીતેન્દ્ર ચૌધરી સાહેબ તથા જે ભાવિનભાઈ સાહેબ છે, આપણે એમના એગ્રોના ઓનર છે. અને આજે બરોડા ગામમાં આજે સુપિક સોઇલ જીઆરનો જે ફાર્મરે યુઝ કર્યું હતું તેના આપણે રિવ્યૂ લઈ રહ્યા છે. જે સુપિક સોઇલ જીઆર જે આપણા જે એરિયાનો મોટો ક્રોપ કહેવાય કપાસમાં જે યુઝ કર્યું છે, જે ખેડૂતનું નામ છે ઈશ્વરભાઈના જે કેટલા દિવસ થયા ઈશ્વરભાઈ? મેં ઈશ્વરભાઈ ભાજીભાઈ બારિયા બોલું છું કે આ ખેતરમાં 10 દિવસથી મેં આ સુપિક સોઇલ નાખ્યું હતું. આ ખેડૂતોને ખબર છે, બધા દેખે છે કે આનું રિઝલ્ટ શું છે, કઈ રીતના છે, શું છે, એનો કલર કેવો છે, એની અંદર કચરી એવું તેવું કંઈ છે નહીં. સુપિક સોઇલ જેનો તમે ઉપયોગ કર્યો તો શેના જોડે તમે ખાતર જોડે મિક્સ કરીને તમે યુઝ કર્યો? અમે ડીએપી જોડે કર્યો. તમને કોઈ જણાવ્યું હતું કે પછી ખાલી દરેક તમે એગ્રો પર ગયા કે ભાવિનભાઈ સલાહ આપી કે આનો યુઝ કરો તો શું થશે, ફાયદો શું થશે? ફાયદો એટલે ભાવિનભાઈ એ લોકોની માહિતી લીધી. માહિતી પછી આ ખેતરની અંદર તમે દેખી શકો છો, અને આ ખેડૂતો હોય છે, એ ખેડૂતોને ખબર પડે કે કઈ રીતના માલ છે. ખેડૂત મિત્રો, આપણા ખેડૂતનું કહેવું છે કે ઘણું સારું રિઝલ્ટ અને પરફોર્મન્સ આવ્યું છે. અને આજે જે આપણા નિર્માણ એગ્રોના જે ઓનર છે ભાવિનભાઈ, એ પણ આપણી સાથે છે. તો ભાવિનભાઈને પૂછીશું કે ભાવિનભાઈ આપણે આમાં શું કરાવ્યું અને તમે શું સલાહ આપી? તો ભાવિનભાઈ, આપણા ખેડૂત મિત્રોને તમે શું આપી સલાહ અને જે આપણું ખૂબ સારું પરિણામ મળ્યું? એટલે સારું જ છે રિઝલ્ટ એનું. ઓલો જોવા જઈએ તો ડીએપી સાથે જ્યારે નાખવાના હતા ડીએપી સાથે ભેગું કરાવીને અપાવ્યું હતું અને રિઝલ્ટ તમને દેખાય જ છે. તો આપણા દરેક એરિયાના જે કપાસના ખેડૂત મિત્રો છે એને પણ આપણે સલાહ છે કે આપણે સિગ્મા ક્રોપ સાયન્સની સુપિક જીઆરની જે આ ભલામણ છે યુઝ કરો અને આપણા એરિયામાં ખૂબ સારી પ્રગતિ કરો અને પ્રોડક્શન સારું મેળવો. થેન્ક યુ.